હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો મિત્રો? મજામાં જ છો? આપણો વિડીયો જોતો હોય એ મજામાં જ હોય. અત્યારે આપણે હે ને કોલેજેથી છૂટીને આપણે રૂમે આવી ગયા હતા. રૂમે આવીને આપણે મસ્તીનું વાતાવરણ જોયું તો આપણને એમ થયું કે એક આંટો મારવી આપણે અગાસી ઉપર, ટેરેસ ઉપર. કેવું કામ ક્લીન વાતાવરણ ને હું તમને દેખાડું જાઉં. વાતાવરણ તો સરસ જ છે. પછી આપણે થોડુંક લેસન હતું એ પતાવ્યું, લખવાનું હતું એ પતાવી દીધું. આપણું પેડ છે. હવે આપણે એક નવીન યુનિક વસ્તુ બનાવવાની. યુનિક તો ન કહેવાય, આમ તો બધા બનાવતા જ હોય. આપણે રૂમ ઉપર બનાવીને યુનિક લાગે. એટલે એ વસ્તુ તમારે જોવા હાટું છે ને પૂરો વ્લોગ જોવો પડશે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. આપણે મિત્રો નીચે આવી ગયા છે. નીચે આવીને જે શું કરે છે ને રૂમમાં મારા મિત્રો આપણે જોઈ લેસન કરે છે ભાઈ. આપણે જે લેસન કરતા હોય ને એને આપણે પૂછ્યું કેનું લેસન કરે છે ભાઈ. ભાઈ શું કરો છો? જર્નલ લખું હું આ વીકમાં બતાડવાની છે. જો એને એક તો રેલો આવ્યો છે અને આ ભાઈ શું કરે? લીટોડા. તું મેનુ બનાવી યાર. અત્યારે 2 પ્રોગ્રામ છે, 2 માંથી એક કયો કરવો એમ. લ્યો ભાઈ, બકી દીધું. કાંઈ વાંધો નહીં, હાલો. આનું હું લિસ્ટ કર્યું. હા, શું વસ્તુ જોઈએ. અને આ કપડા તો આપણે મારા જ છે. એનું શું કરવાનું? તો અહીંયા કેમ કાઢ્યા? ધોવાના છે. ધોવાના છે. સારું, હાલો, એ ધોઈ નાખ્યા પછી આપણે બહાર જવાનું છે. ત્યાં જ આવી તો આપણે હવે તૈયાર થઈ ગયા કમ્પ્લીટલી. જોવો તો હવે આપણે બહાર જાવી પછી આપણે જોઈ હું ખરીદી કરીને લાવે. અત્યારે અમે હે ને જાતા હતા ને ત્યારે રસ્તામાં અમને એક ઝાડવું દેખાણું. એ કેટલા વર્ષ જૂનો હોય છે ને વડલો એ તમે કહેજો, કોમેન્ટ કરજો તમે. તો કેવડું મોટું એનું થડ છે ખબર છે? જો સામે જલારામ બાપાનું મંદિર. અહીંયા નકરી વેફર ને એવું જ વેચાય છે, ફરાળી બધું જાજુ. આમ જાવી ત્યાં માર્કેટ આવે. તો જેને નાસ્તો કરવો હોય બી આવજો. નાસ્તો આપણે તો કરી લીધો, અત્યારે હવે જાવ. બટાકા વીણા નયન. હા નયન, વાહ, સરખા વીણજો. તો જોઈ વિચારીને વીણે. આપણે થોડીક ડુંગળી વીણી મિત્રો. હવે આપણે હે ને શાકભાજી લેવાઈ ગઈ. હવે મસાલો લેવા જ આવી છે. શાકભાજી બનાવ્યું ને, શાકભાજી બચાવી કેટલું કાંઈ ન ઘટે. આગળ હોતા છે બધું પાતળી ગળ્યું. જો ઘરે આવીને આપણે પ્રોગ્રામની વસ્તુ છે ને સુધારવા માંડ્યા. જે શાકભાજી નાખવું હોય. બાકી તો જો આવું છે. બટાકા બફાઈશ, મરચા સુધારાવીએ, પ્રિપેરેશન થાય એટલે બતાડીએ આખા પ્રોગ્રામને. મિત્રો બટાકા ઉફાઈ ગયા અત્યારે સાલ ઉખેડવું. બાકી બધું સાધન સામગ્રી કમ્પ્લીટ સુધારીને રાખ્યું છે. આમાં બીટે નાખ્યું. બીટ શું કામ નાખ્યું? હે, લાલ કલર ભાજીમાં આવી જાય ને એટલે બીટ ભેગું બાફી નાખ્યું. કલર નાખી જ ન હાલે? ના, નેચરલ આપણે બનાવવાનો હે કલર. હા, એટલે અને ક્રશ કરી દઈએ એટલે ઈઝીલી ક્રશ થઈ જાય આપણે ભાજીમાં. એટલે બાફી નાખ્યું. તું બોલ તો મહારાજ.
બસ આ ડુંગળી ટમેટાનું અત્યારે આપણે ઝીણું કટિંગ કરી દીધું. હા બીજું બસ એટલું. સારું હાલો ભાઈ હે ને પ્રોસેસ તમને દેખાડું કેવી રીતે થાય છે. જો હે ને ભાજી વઘારવાનું ચાલુ છે. ભાજી કેમ બનાવે ને એ તમને દેખાડું. જો બાકી કલર બલર એક નંબર આવ્યો હે. આવો કલરમાં કાંઈ ન ઘટે. જો બીટનો કલર હે બીટનો. કેનો બીટ બીટનો? બીટનો. અને પાવભાજીનો મસાલો તો આ ભાઈએ ખુદે હાથે બનાવેલો છો. હું નાખ્યું તું ભાઈ? એ બધો મસાલો આવે ને, સિક્રેટ મસાલા. secret મસાલો. તમારે પાવભાજીનું નામ શું છે? એકવાર બતાવો તો ખરા ભાજીનો કલર. આ એમાં કાંઈ ન ઘટે. એક નંબર. હજી આ આપણે નાખવાનું બાકી છે હજી માવો. માવો બાકી હા માવો નાખવાનો બાકી. મસાલામાં હું નાખ્યું ને એ ભાઈ આપણને સિક્રેટ કહે છે. એ દેખાડતા નથી સરખું હું નાખ્યું. હું નાખ્યું એલા કે ને ટમેટા મરચાં ડુંગળી અને બાકી ગરમ મસાલા નાખ્યા આપણે. ઈ સિક્રેટ છે ગરમ મસાલા આપણે. હા તે એટલે મસાલાની જ વાત કરી છે મહારાજ. હશે. કોણી મહારાજ છે એલા? રસોઈ કોણ બનાવે? કોણ મહારાજ જ બનાવે ને. કંદોય બનાવે ગાંડા. કોણ બનાવે? મહારાજ કંદોય બનાવે. કંદોય નો સારું લાગે જૂનું થઈ ગયું. મહારાજ એને ભાઈ હવે મિત્રો પાવભાજીની ભાજી બની ગઈ તૈયાર ને આપણે પાવે લઈ આવ્યા હતા બાર. જો તમે હવે ટેસ્ટ કરીને કેવી બની આપણે ચાખી જોઈ. 3 જણા માટે કેટલી બનાવી જો. ઈ તો થઈ રહ્યા તમતા. કેવી લાગી ભાજી? કાંઈ ન બીજું એક નંબર. કેમ લાગી? તે બનાવી તો સારું જ કે ને કાબે? ના હો રિયલમાં સારું છે, મસ્તી નથી કરતા. હાલો આજનો વ્લોગ આપણે છે ને અહીંયા લગી છે. હવે અમે જમી લેવી. હાલો હાલો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે કહી દે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી